કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવશે રાજકોટ। 22 સપ્ટેમ્બરે રેસકોર્સ મેદાન ખાતે યોજાશે ખેડૂત સંમેલન। જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભા પણ યોજાશે। રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત અને પશુપાલકોને મોટી સંખ્યામાં હાજર રહેવાનું જોવા મળી શકે છે। 25,000 થી વધુ ખેડૂતો અને પશુપાલકો રહેશે હાજર। રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કરશે અનાવરણ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, સહકારી મંત્રાલય તરફથી સતત પ્રયાસ થયા છે કે સ્થાનિકો જે પણ ખેડૂતો છે, પશુપાલકો છે, તેમનો ઉદ્ધાર થાય અને હવે આમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। શું મુખ્ય ઉદ્દેશ? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે આવી પહોંચવા છે અને અંદાજિત બપોરના 2 વાગ્યા બાદ તેઓ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ બાય રોડ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચશે। સૌપ્રથમ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે તેઓ વિઠ્ઠલ રાદડિયાની જે પ્રતિમા છે તેનું અનાવરણ કરશે। તો સાથોસાથ ત્યારબાદ રેસકોર્સ મેદાન ખાતે કે જ્યાં રાજકોટ જિલ્લા તેમજ મોરબી જિલ્લાના જે ખેડૂતો છે તે હાજર રહેવાના છે, મોટી સંખ્યાની અંદર પશુપાલકો છે તે હાજર રહેવાના છે। આ તમામની હાજરીમાં જિલ્લા કક્ષાની 7 જેટલી જે સહકારી સંસ્થાઓ છે તેની પણ સાધારણ સભા છે તે યોજાવાની છે અને આ સભાની અંદર પણ અમિત શાહ છે તે હાજરી આપવાના છે અને અંદાજિત 25,000 થી પણ વધુ। જી આભાર અંકિત, આપની પાસે વધુ માહિતી પણ મેળવતા રહીશું।